આવેલ ચંપારણ્યની બેઠક એ મહાપ્રભુજીની 32મી બેઠક છે. આ મહાપ્રભુજીના પ્રાગટ્યની બેઠક છે. આ બેઠક રાયપુરથી 60 કિલોમીટર દૂર ચંપાના વનમાં મહાનદીના કિનારે છોકરના વૃક્ષ નીચે આવેલ છે. અહીં બસ દ્વારા જઈ શકાય છે. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય જે સ્થાનમાં થયું હતું તે દિવ્ય ભૂમિના દર્શન કરી આ પુણ્યમય ભૂમિ ચંપારણ્ય ધામ અત્યારે તે ચાંપાજળ ગામ તરીકે ઓળખાય છે. શ્રી મહાપ્રભુજીએ અન્ય કોઈ સ્થાને પ્રગટ ન થતા શ્રી ચંપારણ્યનું સ્થાન પોતાના પ્રાગટ્ય માટે કેમ પસંદ કર્યું? કારણ કે ચંપારણ્યની ભૂમિ ઋષિ મુનિઓના યજ્ઞોથી પવિત્ર બનેલી ભૂમિ હતી. પ્રભુ સામાન્ય રીતે શહેરમાં વસ્તીની ગીચતામાં પ્રગટ થવાની પસંદગી કરતા નથી. આપને એકાંત સ્થાન અટકી જશે માટે આપે ચંપારણ્યનું આ એકાંત પોતાના પ્રાગટ્ય માટે પસંદ કર્યું. તેથી આપણે માટે ચંપારણ્યની પરમ પવિત્ર ભૂમિ એ બીજું બ્રજધામ છે. શ્રી લક્ષ્મણજી ભટ્ટજીનું વાર્ષિક શ્રાદ્ધ કર્યા પછી 10 વર્ષની ઉંમરે શ્રી વલ્લભે તેમની માતાને વિનંતી કરી કે પિતાજીનું એક સંકલ્પ વાક્ય રહી ગયું છે. તેઓ સમગ્ર ભારત વર્ષની તીર્થયાત્રા કરવા ઈચ્છતા હતા. માટે તમે આજ્ઞા આપો તો હું પિતાજીની તીર્થયાત્રાનો સંકલ્પ પૂરો કરું. માતાજીની આજ્ઞા લઈ આપ તીર્થયાત્રા કરવા પધાર્યા. આપ શ્રી પ્રયાગ થઈ, ચિત્રકૂટ થઈ, ચંપારણ્ય પહોંચ્યા. ત્યાં મહાનદીના કિનારે બિરાજમાન થયા. જે સ્થાન પર આપશ્રીનો પ્રાગટ્ય થયો હતો ત્યાં એક વેદિકાની રચના કરી. શ્રી વલ્લભે ત્યાં 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. કાળક્રમે આ બેઠકજીનું સ્થાન લુપ્ત થઈ ગયું હતું. પરંતુ લગભગ 100 વર્ષ પહેલા બાજુના ગામમાં આવેલા આજનાથ ગામમાં પરમ ભગવદીય શ્રી રણછોડદાસ ભલ્લાને 3 વાર સ્વપ્નમાં આવ્યું. શ્રી વલ્લભે પોતાને પ્રગટ કરવાની વાત જણાવી. સ્વપ્નમાં નિર્દેશ પ્રમાણે ખોદકામ કરતા ત્યાં અગ્નિકુંડ પ્રાપ્ત થયું અને ત્યાં શ્રી બેઠકજીનું સ્થાન પણ પ્રાપ્ત થયું. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી ચારિત્રણ સ્પર્શનો લાવો લઈએ.